હેલો મિત્રો, આજે આપણે એક બીજો વિડીયો મંકી પોક્સ વિશે જોઈશું. મંકી પોક્સના ઇતિહાસ વિશે આપણે જોઈએ. મંકી પોક્સ વાયરસ સૌપ્રથમ 1958માં ડેનમાર્કની લેબોરેટરીમાં વાંદરામાંથી જોવા મળ્યો હતો. માણસમાં મંકી પોક્સનું સૌપ્રથમ ઇન્ફેક્શન સેન્ટ્રલ આફ્રિકામાં 1970માં એક 9 માસના બાળકમાં જોવા મળ્યું હતું. ભારતમાં મંકી પોક્સનો સૌપ્રથમ કેસ 2004માં જોવા મળ્યો હતો. આ બીમારી ખાસ કરીને સેન્ટ્રલ આફ્રિકા અને વેસ્ટર્ન આફ્રિકામાં જોવા મળે છે. એટલે કે આ ક્લેડ 1 અને ક્લેડ 2 એ રીતે આની અંદર આપણે વેચી શકીએ છીએ. જેમ કે આપણે જોઈએ કે હાલમાં આ બીમારી લગભગ દુનિયાના 75 દેશોની અંદર ફેલાઈ ગઈ છે. 31 મે 2022 પછી ભારતમાં મંકી પોક્સ વાયરસનો એક પણ કેસ નોંધાયેલો નથી. એટલે કે હાલમાં અત્યારે ભારત દેશની અંદર એક પણ કેસ નોંધાયેલો નથી, પરંતુ ભારતના પાડોશી દેશો જેવા કે પાકિસ્તાન એવા દેશોની અંદર આ પ્રકારના કેસો નોંધાયેલા છે. તેથી આપણે પણ ઇન્ડિયાને પણ એલર્ટ રહેવું જરૂરી છે. જેમ કે કોરોનાની અંદર સૌપ્રથમ અન્ય દેશોમાંથી આપણા દેશોની અંદર ફેલાયેલો હતો, એવી જ રીતે મંકી પોક્સ વાયરસ પણ આપણા દેશની અંદર ફેલાઈ શકે છે. એટલે એના સાવચેતીના પગલાં લેવા માટે આપણે અમુક વસ્તુ જરૂરી છે. આ હતી આપણા ઇતિહાસની વાત. હવે આપણે આગળ જોઈએ મંકી પોક્સ વાયરસ શું છે. તો કે મંકી પોક્સ વાયરસ એ એક ડીએનએ વાયરસ છે જે ઓર્થોપોક્સ વાયરસથી થાય છે, જે પોક્સવિરિડે ફેમિલીમાંથી આવે છે. આ વાયરસ બે ભાગમાં વેચાય છે, જેમ આપણે આગળ વાત કરી. સેન્ટ્રલ આફ્રિકા એટલે કે કોંગો રિજિયન, વેસ્ટર્ન આફ્રિકા. કોંગો રિજિયનમાં થતો આ રોગ વધુ ખતરારૂપ અને વધારે ફેલાવાવાળો રોગ છે. એટલે બે પ્રકારના રિજિયનમાં આ વાયરસ જોવા મળતો હતો. એક સેન્ટ્રલ આફ્રિકા અને બીજું વેસ્ટર્ન આફ્રિકા. એમાં જે કોંગોનો રિજિયન છે સેન્ટ્રલ આફ્રિકા, ક્લેડ 1, એ જે મંકી પોક્સ વાયરસ છે એ સૌથી વધારે ખતરારૂપ હોય છે. આખા વિશ્વમાં કેમરૂન એક એવો દેશ છે જ્યાં બંને પ્રકારના ક્લેડ જોવા મળે છે. એટલે કે બંને પ્રકારના વાયરસો ત્યાં કેમરૂન દેશ એક એવો છે ત્યાં જોવા મળે છે. આ વાયરસ એશિયાની બહાર અમેરિકામાં સૌ પ્રથમ ફેલાયેલ છે. એશિયાની બહાર જોવા જઈએ તો એશિયાની બહારની કન્ટ્રીઓ છે એમાં અમેરિકા, એની અંદર પણ આ સૌપ્રથમ ફેલાયેલો છે. હાલમાં ચર્ચામાં કેમ છે? કેમ કે હાલમાં 15 ઓગસ્ટ 2024ના રોજ WHOના ડાયરેક્ટર ડૉક્ટર ટેડ્રોસ એધોનમે મંકી પોક્સને વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરેલ છે, જેથી આપણે આ ખાસ યાદ રાખવાનું છે. આ એક ઝૂનોટિક ડિસીઝ છે. હવે ઝૂનોટિક ડિસીઝ કોને કહેવાય? તો કે મંકી પોક્સ રોગ એક ઝૂનોટિક ડિસીઝ છે. જે રોગ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય તે રોગને ઝૂનોટિક ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. મંકી પોક્સ રોગ ખાસ કરીને વાંદરા, ખિસકોલી, ઉંદર આ વગેરેની અંદર જોવા મળે છે. આ પ્રાણીઓના સંપર્કમાં જો મનુષ્ય આવે અને મનુષ્યને કરડે તો આ ઇન્ફેક્શન મનુષ્યને પણ થઈ શકે છે. એવું ખાસ યાદ રાખવાનું છે. બીજું કે આ પ્રાણીઓનું ઇન્ફેક્ટેડ કાચું પકાયેલું માંસ ખાવાથી પણ મનુષ્યની અંદર આ રોગ ફેલાઈ શકે છે. મનુષ્યથી મનુષ્ય પણ ફેલાઈ શકે છે. તો એના શું કારણ હોઈ શકે? આપણે એનિમલ ટુ હ્યુમન તો જોયું, પણ હ્યુમન ટુ હ્યુમન પણ આ રોગ ફેલાઈ શકે છે. બરાબર? એની અંદર આપણે જોઈએ તો જે પણ માણસને આ રોગ થયેલો હોય તેના રૂમાલ, ચાદર એના સંપર્કમાં આવીએ તો પણ આ રોગ ફેલાઈ શકે છે. ડ્રોપલેટ ઇન્ફેક્શનના માધ્યમથી, જેમ આપણે કોરોના હતો એને ઉધરસ, ખાંસી ખાવાથી પણ જેમ ફેલાઈ શકતો હતો, એવી જ રીતે આ પણ એક રેસ્પિરેટરી ડ્રોપલેટના માધ્યમથી આપણે ફેલાય છે આ રોગ. બરાબર? તો આ વાયરસ ખાસ યાદ રાખવાનું છે. મનુષ્યથી મનુષ્ય અને એનિમલ ટુ હ્યુમન બંને રીતે ફેલાઈ શકે છે. આ રોગ માતાથી બાળકમાં એટલે પ્લેસેન્ટા દ્વારા પણ ટ્રાન્સમિટ થઈ શકે છે. એલજીબીટી કોમ્યુનિટીની અંદર આ રોગ ખાસ રીતે જોવા મળે છે. આ રોગ સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન છે કે નહીં હજુ સુધી પુરવાયેલ થયેલ નથી, પરંતુ આફ્રિકન કન્ટ્રીની અંદર એલજીબીટી જે કોમ્યુનિટી છે એની અંદર આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળેલ હતો. એ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઇન્ક્યુબેશન પીરિયડ જોઈએ તો કે મંકી પોક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ 6 થી 13 દિવસ છે, જે 5 થી 21 દિવસ પણ હોઈ શકે છે. બરાબર? દાણા નીકળવાને 2 દિવસ પહેલાંના સમયથી પણ ફેલાવી શકે છે. એ ખાસ યાદ રાખવાનું છે. આપણે એના લક્ષણો ખાસ જોઈ લઈએ કે શરીર પરના દાણા, જેમ આપણે સ્મોલ પોક્સની અંદર દાણા થાય છે એવી જ રીતે આની અંદર પણ શરીર ઉપર આપણને દાણા જોવા મળે છે. ઠંડી સાથે તાવ, માથાનો સખત દુખાવો, માંસપેશીઓનો સખત દુખાવો, પીઠ દર્દ,
થકાવટ, સૂકી ખાંસી, ગળું ખરાબ થઈ જવું અને ખાસ આની અંદર જોવા જઈએ તો લસિકા ગ્રંથિમાંથી સોજો આવે છે, જે ગળાના નીચેનો જે ભાગ છે ત્યાં આ સોજો આવે છે. બરાબર. તો આ પ્રકારના લક્ષણો ક્યાંય જોવા મળે તો એને આપણે શંકા કરી શકીએ કે આ એક મંકીપોક્સ વાયરસ શંકાસ્પદ હોઈ શકે છે. કન્ફર્મ ક્યારે કહેવાય? જ્યારે લેબોરેટરી કન્ફર્મ કરે ત્યારે કન્ફર્મ કહેવાય, બાકી લક્ષણો પરથી આપણે શંકા જ કરી શકીએ. હવે એની નિદાનની પદ્ધતિ એ ખાસ જોઈ લઈએ. નિદાનની પદ્ધતિ 3 રીતે છે. શરીર પરના દાણા દ્વારા, એટલે જે શરીર ઉપર જે દાણા છે એ દાણાનું આપણે ટેસ્ટિંગ કરાવીએ એના દ્વારા આપણને ખબર પડે. બીજું કે લસિકા ગ્રંથિ દ્વારા, અને ત્રીજું RT-PCR ટેસ્ટ દ્વારા. આ 3 દ્વારા આપણને ખબર પડે છે. આ બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ શરીર પર આ પ્રકારના દાણા થઈ જાય છે. બરાબર. એના એક સ્ટેજ છે. સ્ટેજ જોઈ લઈએ તો પહેલાં મેક્યુલસ, પછી પેપ્યુલ્સ, પછી વેસિકલ્સ અને પછી પેસ્ચ્યુલ્સ. આ પ્રકારના 4 પ્રકારના સ્ટેજ છે. આ સ્ટેજ એ દાણાના સ્ટેજ છે. પહેલાં શરૂઆત થાય ફ્લેટ હોય, પછી એમાં ધીમે ધીમે દાણો ઉપસી આવે, પછી એની અંદર પાણી ભરાય. બરાબર. પેસ્ચ્યુલ થાય. આ પ્રકારના અમુક દાણાની જે અવસ્થાઓ છે એના માટેના આ સ્ટેજીસ છે. એ ખાસ યાદ રાખવાના, ગમે ત્યાં ક્યાંક એક્ઝામમાં ગમે ત્યાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ તો આને કેવી રીતે અટકાવી શકાય. મેઇન વસ્તુ આ છે કે કોઈ પણ વાયરસ, કોઈ પણ રોગ હોય તો એને કેવી રીતે અટકાવી શકાય. તો એનું મુખ્ય આઇસોલેશન. જેમ કે આપણે કોરોનાની અંદર કોઈ પણ દર્દીને જ્યારે કોરોના થયો હોય તે એને આપણે આઇસોલેશન એટલે કે અલગ એક રૂમમાં અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી, જ્યાં સુધી એને મટે નહીં ત્યાં સુધી આપણે એક આઇસોલેશન વોર્ડમાં રાખતા હતા. એવી જ રીતે આ પ્રકારના દર્દીઓને પણ જો મંકીપોક્સ વાયરસ કોઈને પોઝિટિવ આવે તો એને પણ આપણે એક આઇસોલેશનમાં રાખવામાં આવે છે. બરાબર. પછી બીજું વસ્તુ કે પ્રાણીઓનો સંપર્ક ટાળવો જોઈએ. આપણને ખ્યાલ છે કે આ મંકીપોક્સ વાયરસ એ પ્રાણીથી મનુષ્યમાં ફેલાઈ શકે છે. તો આ સમયગાળાની અંદર આપણે વધુમાં વધુ પ્રાણીઓનો સંપર્ક ટાળીએ તો વધારે આપણા માટે હિતાવહ રહેશે. બીજી વસ્તુ કે વારંવાર હાથ ધોવા. જેમ કે મંકીપોક્સ સિવાય પણ અન્ય ઘણા બધા રોગો એવા છે કે જે આપણા હાથ ન ધોવાના કારણે થાય છે. બરાબર. તો આ મુખ્ય પાર્ટ છે કે આપણે વારંવાર આપણા હાથ હંમેશા ધોવા જોઈએ. એ પણ લિક્વિડ સાબુના ફોર્મથી હાથ ધોવા જોઈએ. પ્રોપર જે 6 સ્ટેપ્સ આપણા આપેલા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા WHO જે આપણને સ્ટેપ્સ આપે એ પ્રમાણે જ ધોવા જોઈએ. બરાબર. માસ્ક અને સેનિટાઈઝર્સ આ ખાસ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને IEC કામગીરી. બરાબર. આ રોગ કેવી રીતે થાય, કેવી રીતે ફેલાય, કેવી રીતે અટકાવી શકાય. બરાબર. આ બધી IEC કામગીરી આપણે જો કરીએ તો આ પ્રકારનો આપણે રોગ અટકાવી શકીએ છીએ. એ ખાસ આપણે જાણવું જોઈએ. બરાબર. આ હતો આપણો મંકીપોક્સ વાયરસ. હવે મંકીપોક્સ વાયરસની જેવો જ એક સેમ છે સ્મોલ પોક્સ વાયરસ. બરાબર. જે આપણે નાબૂદ કરી દીધો છે. પરંતુ આજે એક પ્રશ્ન છે કે સ્મોલ પોક્સ રોગ કયા વાયરસના કારણે થાય છે. તો આ 4 વાયરસના નામ આપેલા છે. આમાંથી આપણે કોમેન્ટ બોક્સમાંથી કયો વાયરસ છે એનું આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. ઓર્થોપોક્સ વાયરસ છે કે વેરિયોલા વાયરસથી થાય છે કે પેરામિક્સો વાયરસથી થાય છે કે ફ્લેવી વાયરસથી થાય છે. સ્મોલ પોક્સ કયા વાયરસને કારણે ફેલાય છે એ આપણે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.